તો વાત હવે જૂનાગઢની કરીએ તો જૂનાગઢના વિસાવદર તાલુકાના કનકાઈ મંદિરે રસોઈનું કામ કરતા એક પરિવારની બાળકી ગઈકાલે રાત્રે પરિવાર સાથે અગાસી પર નિંદ્રાધીન હતી અને આ સમયે જંગલમાંથી આવી ચડેલા દીપડાએ અગાસી પર પહોંચીને સીધો બાળકી પર હુમલો કર્યો। દીપડાએ બાળકીને પકડીને ભાગવાની કોશિશ કરી, પરંતુ બાળકીની ચીસ સાંભળીને માતાએ જીવના જોખમે દીપડાના મોઢામાંથી બાળકીને ખેંચી લીધી। માતાની આ હિંમત અને પરિવારના સભ્યોની બૂમોથી દીપડો ગભરાઈને નીચે ઉતરી ગયો અને ઘટનામાં બાળકીને માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। હાલ બાળકીને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે સઘન શોધખોળ અને પાંજરા ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। रात 12 वागे बधाई एने हुई गया एटले अमे हुई गया ने एटले उठी सी नींदर आवे छे छोकरी ઉપર પડી ગયો દીપડો એટલે હુમલો કરીને ગયો ગયો। પછી તમે શું કર્યું? દીપડો આવ્યો તો એટલે હું યા છોકરી હવે રાઈડી નાખીને ઊભી થઈ ગઈ ને પછી એકદમ છોકરીએ ખેંચી લીધી એટલે પછી દોરે ને એટલે ઓલા માસીને બરક વાગાઈ છે, માસી રાઈડી નાખ્યો એટલે બધા ભેગા થઈ ગયા।